નમસ્તે ખેડૂત મિત્રો, આજે આપણે એક પ્રગતિશીલ ખેડૂતની વાડી આવ્યા છે કે જેમને શાકભાજીની ખેતી તેમજ કપાસની ખેતી કરે છે. નમસ્તે ખેડૂતભાઈ. નમસ્તે સાહેબ. શું નામ તમારું? સુખદેવભાઈ. સુખદેવભાઈ. આ કયું ગામ સુખદેવભાઈ? પીપળા. તાલુકો ધાંગધ્રા લાગે. હળવદથી નજીક. હળવદથી લગભગ 12 કિલોમીટરની બસ આસપાસ નજીક થાય. ઓકે. તો સુખદેવભાઈ, આ કઈ વેરાયટીનું વાવેતર કર્યું છે તમે? આ દેવમ સીડ્સનું સફળ વેરાયટી કરીને આવે છે 5G માં. બરોબર, તો એનું વાવેતર કર્યું છે. હા. સુખદેવભાઈ, આ કેટલા દિવસનો કપાસ થયો છે આપણા? અંદાજે 70 દિવસની આજુબાજુ આ કપાસનો ટાઈમ થઈ ગયો વાવેતર કર્યો એનો. બરોબર. તો સુખદેવભાઈ, તમને આ કપાસ બીજી વેરાયટીઓ લગાવી તમે ઘણી બધી, કેટલા વીઘાનો કપાસ કર્યો ટોટલ મારે 25 વીઘાનો છે. તો એ આ સફળ કેટલો વાવ્યો છે? 3 વીઘાનો સફળ છે. સફળ વાવ્યો છે. તો આપણે બીજી જે કપાસની વેરાયટી વાવી છે તમે, અને આ જે સફળ વાવ્યો છે, એમાં તમને શું ફરક લાગ્યો? ફરક તો સાહેબ એમ કહી શકાય કે આમાં ચૂસિયા ઓછા લાગે છે. બાકી તમે એના ઝીંડવાની સાઈઝ મોટી છે. સિરીજ જોઈ શકો છો કે કઈ લાગે છે ને ઝીંડવા આગળ બની ગયા ને એની ચાપકા કન્ટિન્યુ છેક સુધી છે. આ જોઈ શકો છો 1 2 3 4 5 6 7 8 9 અને આગળ આવતા જ રહે છે કન્ટિન્યુ છે. અને છેક નીચે સુધી, નીચેથી ફાલ, નીચેથી કેરી લાગવાનું ચાલુ થઈ ગયું છે. ઝીંડવાની સાઈઝ એ મોટી છે એમ. અને ચૂસિયા પ્રકારની ચૂસિયાનું એટેક એકદમ ઓછો ઓછો એકદમ ઓછો ચૂસિયામાં તો. બરોબર. આ એવું નથી કે આ એકલો છોડ, તમે બીજા બી છોડ જોઈ શકો છો કે જેમાં ફ્લાવરિંગ ગજબનું લાગી રહ્યું છે. છેક નીચેથી ઉપર સુધી કોઈ ચૂસિયા પ્રકારની જીવાતોનો એટેક નથી જોવા મળતો અને એકદમ નરવો કપાસ દેખાઈ રહ્યો છે. તો તમને આ બીજી વેરાયટી કરતાં સારું લાગ્યું આમાં કે જે ચૂસિયા નથી, પ્લસ આટલો બધો ફ્લાવરિંગ લઈ લીધું, પ્લસ હાઈટ બી સારી છે આની. સારી છે. તો બીજા ખેડૂતોને તમે ભલામણ કરશો કે આવતી સાલ હું સફળ હું તો લગભગ બધું સફળ જ વાવીશ. બીજાને હું ભલામણ કરીશ કે ભાઈ સફળ વેરાયટી બહુ સારી છે એમ. ઓકે, ધન્યવાદ.